આણંદના કરમસદને મહાનગરપાલિકામાં સમાવતા હવે વિરોધ શરૂ થયો છે। આગામી 9 ફેબ્રુઆરીએ કરમસદમાં ધરણા કાર્યક્રમ યોજાશે। મનપામાં સમાવેશના વિરોધનું આંદોલન વધુ ઉગ્ર બનશે। પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ કરમસદની મુલાકાત લીધી હતી। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના સભ્યો સાથે તેમણે મુલાકાત કરી કરમસદને આણંદ મનપામાં સમાવવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ આંદોલનમાં રાજકીય આગેવાનો જોડાતા આંદોલનને વધુ વેગ મળશે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। ગુજરાતી સરકારે શહેરો મોટા કરવા, નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી, એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી એમનો હું આભાર માનું છું। સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી, સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે। વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે। આ નામ કોઈ ગમ્મતવાળું નામ નથી જેને આખો દેશ બનાવ્યો। એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માંગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી નાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી। ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ, નહીં બનવા જોઈએ। 10 લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ।